કાશી સુમેરુ મઠના આદિ જગતગુરુ શંકરાચાર્યએ શ્રાવણ ચતુર્માસમાં કરી ભવનાથ મહાદેવની કરી પૂજા અર્ચના। જગતગુરુ મહેન્દ્રાનંદગીરી આગામી સમયમાં જૂનાગઢમાં કરશે નગર પ્રવેશ। ઋષિમુનિઓ સાધુ સંતોએ સનાતન ધર્મને સુરક્ષિત રાખ્યો છે। રાષ્ટ્ર કલ્યાણની શાંતિ માટે અને સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે કાશી સુમેરુ મઠના આદિ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્ર સરસ્વતી મહારાજ જૂનાગઢમાં ચતુર્માસ કરી રહ્યા છે। ગિરનારની પવિત્ર ભૂમિ પર નવનાથ અને 64 જોગણીઓના બેસણા છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિરે લાખો લોકો મહાદેવના દર્શને આવે છે। શ્રદ્ધાળુ અહીં આવી પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી કાશી સુમેરુ મઠના આદિ જગતગુરુ શંકરાચાર્યએ શ્રાવણ ચતુર્માસમાં કરી ભવનાથ મહાદેવની ઉપાસના કરી રહ્યા છે। મુજકુંદ ગુફાના મહંત અને હાલમાં જ જેને ગર્ગચાર્ય પીઠના જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે હજારો સંન્યાસીઓને દીક્ષા આપી સનાતન સંસ્કૃતિની રક્ષા અને પ્રચાર પ્રસાર માટે ઉમદા સનાતન પ્રણાલીની જ્યોત જગાવી છે। જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ આવનારા સમયમાં સૌ પ્રથમવાર જગતગુરુ બન્યા પછી ચાતુર્માસ પૂરા થયા બાદ જૂનાગઢમાં નગર પ્રવેશ કરશે તેવું આદિ જગતગુરુ શંકરાચાર્યએ જણાવ્યું હતું। ગિરનાર ક્ષેત્ર સતયુગથી જ સાધુ સંતો અને ઋષિમુનિઓની સાધના સ્થળ તરીકે ઓળખાય છે। અહીંના ઋષિ મહર્ષિઓ ભગવાન મહાદેવની સાધના ઉપાસના કરતા આવ્યા છે। ભગવાન ભવનાથ સ્વયંભૂ પ્રગટ છે અને ગિરનાર પર ભગવાન દત્તાત્રેય વિરાજમાન છે। ગિરનાર પર્વત ભગવાન દત્તાત્રેયની સાધના ભૂમિ છે। અહીં ગિરિપુરી સાધુઓને પર્વત પર સાધના કરી છે અને દશનામના ગુણકર્મોના કારણે અલગ અલગ ક્ષેત્રોમાં આવા સાધુ સંતોને તપ કરવા પ્રાધાન્ય મળ્યું છે। વિધુ પુરાણો ગીતા મહાભારતનું જ્ઞાન પ્રાપ્ત કરી સાધુ સંતો ઋષિમુનિઓ લોકો સુધી તેમને મેળવેલું જ્ઞાન પીરસે છે અને પરમાત્માના અલગ અલગ રૂપોનું વર્ણન કરી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે। ચાતુર્માસના સમયમાં 3 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું હોય છે। ત્યારબાદ 1 કલાક નિત્ય ક્રિયાઓ કરી ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે। મધ્યાહન કાળમાં વેદાંત આરતીના સ્વાધ્યાય પાઠ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સંધ્યા સમયે શિવની પૂજા આરતી અને આરાધના કરવામાં આવે। ભારત એક મજબૂત રાષ્ટ્ર બને, દેશમાંથી ગરીબી દૂર થાય, ભારત અખંડ રાષ્ટ્ર બને તેવી પ્રાર્થના કરવામાં આવે છે। ત્યારબાદ ભગવાન શિવની ભસ્મ આરતી કર્યા બાદ અલગ અલગ દેવી દેવતાઓની પૂજા અર્ચના ચતુર્માસમાં કરવામાં આવે છે। महेंद्रानंद गिरी जी महाराज जो यहीं पास में चातुर्मास कर रहे हैं, पंचदश नाम जूना अखाड़ा हम लोग मिलकर उनको जगत गुरु की उपाधि से, जिन्होंने अपने जीवन में हजारों शिष्यों को सनातन धर्म में दीक्षित संस्कारित कर सनातन धर्म को एक नई ऊंचाई और एक संबल प्रदान किया। विखंडित विभाजित असंगठित समाज को एक सूत्र में जोड़ने का जो माध्यम था वो सनातन धर्म, उसमें हमारा अखाड़ा हरिगिरी जी महाराज महेंद्रानंद जगत गुरु इन सब के प्यास से गुजरात में जो विधर्मी हैं जिनको सनातन धर्म छुड़वा रहे हैं वो सनातन धर्म में स्थिर रहें, उनकी घर वापसी हो, जिससे सनातन को बल मिले और विधर्मियों का कुचक्र समाप्त हो। चातुर्मास मतलब 4 पक्ष, पक्षो वही मासा। पहले तो 4 महीना होता था, फिर हमारे ऋषि संतों ने विचार किया कि धर्म के प्रचार प्रसार, राष्ट्र की सांस्कृतिक विरासत को अक्षुण्ण बनी रहे, तो उन्होंने पक्षो वही मासा भारतीय ज्योतिष ताजक नीलकंठी आदि ग्रंथों में शोध कर तो ये श्रावण आपके यहाँ आज से प्रारंभ हुआ है और उत्तर भारत या पूर्वी भारत पश्चिमी भारत में 22 जुलाई से श्रावण का प्रारंभ हुआ। तो श्रावण दो पक्ष और 2 पक्ष भादों, ऐसे 4 पक्ष ये चातुर्मास के लिए होता है महात्मा। जहाँ एक जगह है केंद्रीभूत हो जाते हैं, बैठ जाते हैं, वहाँ वो भगवती राजराजेश्वरी त्रिपुर सुंदरी ललितांबा शशांक शेखर पलंकर भगवान शिव अर्धनारीश्वर का जो रूप है उसकी उपासना आराधना साधना करते हैं। ज्ञानेंद्रिय कर्मेंद्रियों को एकाग्र कर, निराहार रहकर फलाहार रहकर या नहीं चलता तो एक टाइम अन्न का सेवन कर राष्ट्र की समृद्धि के लिए, देश की एकता अखंडता और देश विरोधी जो तामसी या आसुरी प्रवृत्तियां हैं उनका इस देश से सफाया हो। भारतीय संस्कृति सनातन धर्म अपनी शीर्षस्थ ऊंचाइयों पर पहुँचे। इसलिए जैसे तालाब
2 महीना जल संग्रह करता है। सरोवर जिसको कहते हैं, कहीं तालाब कहते हैं, कहीं बावड़ी कहते हैं, वो 2 महीना संग्रह कर 10 महीना अपने क्षेत्र के लोगों को जल प्रदान करता है। वैसे संत चातुर्मास काल में साधना उपासना कर एक दिव्य शक्ति को अर्जित करते हैं और 10 महीना उसको क्षेत्र पर हमारे श्री पंचदश नाम जूना अखाड़े के संरक्षक श्री महंत हरिगिरि जी महाराज एवं अखिल भारतीय अखाड़ा परिषद के महामंत्री के परम प्रिय शिष्य जूना अखाड़े के अभी तक क्या थे महामंडलेश्वर श्री श्री 1008 महेंद्रानंद गिरी जी महाराज। मैं भी उनका एक अखाड़े की परंपरा अनुसार मैं भी उनका गुरु हूँ। इस तरह से हमारे अखाड़ों में 5 गुरु की परंपरा है। आज हरिगिरि जी हम लोग कई दिनों से उपाधि से नवाजा गया, कौन है और किस तरह का दायित्व दिया गया है? शंकरम शंकराचार्यम केशवम वाद्यरायणम सूत्रभाष्य कृतो वंदे भगवंतो पुनः पुनः। आज प्रयाग की पावन धरती पर गंगा जमुना सरस्वती के इस भारद्वाज महर्षि के क्षेत्र में सिद्ध बाबा मौजगिरी जो जूना अखाड़े के ऐसे महापुरुष में हुए हैं जिन्होंने